હરખમાં કામ કરે છે કે જટ કામ બધું કરી લઉં પછી રાજપૂતને જગાડવા જાઉં, એવો હરખ છે. પરણીને આવ્યા અને 6-7 દી હજી થયા છે. એમાં સંદેશાવાહક આવીને ઉભો રહ્યો ડેલી બાર અને આવીને કીધું, દરબારને જગાડો, સંદેશો લઈને આવ્યો છું ઉદયપુર થી. એમ છે તો કે હા. હરખાતા 16 વર્ષના રાજપૂતાણી ઓરડે જઈને કીધું કે સંદેશાવાહક બહાર આવીને ઉભો છે, આપણા મહારાજનો સંદેશો છે ઉદયપુર થી, અને તમે ઉઠો જાગો. એટલે રાજપૂત જાગી ગયા. યુવાન રાજપૂત છે, 21 વર્ષની ઉંમર છે. જાગી ગયા. રાજપૂતાણીને કીધું તમે જાઓ ઓરડે, હવે હું એને સંદેશાવાહકને જવાબ આપી દઈશ. માણસને કીધું એને બોલાવો. એટલે ઓરડામાં સંદેશો લઈને આવ્યો તો એ માણસને બોલાવતા વર્તી ગયો. આ તો મારો મિત્ર છે. ભેટી પીડા બે મિત્ર. મિત્રતાની પણ એક મજા છે. મિત્ર કરો તો હારા કરજો, ન કરો એકલા રહેજો. માવા હારો થઈને ખીચા પાડીને કેવા મિત્રો કરવા જ નહીં. જરૂર પડે તો તારે મિત્રો મારા ઘરે કે ઉઘાડા પગે વયો આવજો. પગરખા પહેરીને આવે તને શું વાંધો છે? પણ એની ઈચ્છા આવી પેલા ઉઘાડ પગો થાય પછી મારી પાસે ઉસીના લેવા આવે. એમ આવા બે પ્રકારના આમ તો આપણે ત્યાં મિત્ર હોય, એક બૂટ જેવા ને એક સ્લીપર જેવા. બૂટ જેવો મિત્ર હોય, તમે ગમે એવી તકલીફના ગારામાં ખૂતો ને તોય બિચારો ભેળો ને ભેળો દહડાતો આવે, એ નીકળી ન શકે. સ્લીપર જેવો મિત્ર છે ને ભણનો દીકરો જરાક લેપચા નથી, પગમાં નીકળ્યા નથી, એની તૈયારી જ હોય. બોલો, લેપચા ભેળો નીકળી જાય. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો વાહેથી છાંટા ઉડાડે. એનું બહુ ધ્યાન રાખવું સાહેબ, અઘરું છે. ખરાબની મિત્રતા થઈ જાય ને તો તાત્કાલિક છોડવો નહીં. સીધો ભાઈ આ તો ખરાબ નીકળો, મૂકી દો. આમ તો નીકળે નહીં. આ બધા જન્મે, સુરવીર જન્મે, દાતાર જન્મે, સંત જન્મે, કવિ જન્મે, મહાપુરુષ જન્મે, શક્તિ જન્મે અને નાલાયક જન્મે. એ થયે ન થવાય, જન્મો તે દુણો જ હોય. ઘણા નથી કેતા ફલાણો માણસ તો ખરાબ નીકળ્યો નહીં હતો જ, તમને મોડી ખબર પડી. એ જન્મે તે દુણા હોય, પણ એની મિત્રતા ભૂલમાં થઈ જાય તો તાત્કાલિક છોડવો નહીં, નકર નડે બહુ. તમે મર્દ માણસની સામું બાંધવામાં તમને મજા આવે, કારણ કે ખબર જ હોય કે કાલ તમને વિચાર આવે કાલ મારા ઉપર આમ નહીં આમ કરવાનો છે, એ જ કરે. કારણ કે સુરવીર હોય, એના વિચારો એને લડી લેવાના હોય. બાકી અમુક માણસ હોય ને એના સામે દુશ્મનાવટે ન કરવી. ઈ કરીએ હું લઈએ એવી માનતા કરે. હનુમાન દાદાની ગાડી ભટકાય લે, એમાં તને હું મળવાનું છે ઈ તો તું જો. દેવું મરવું દાજવું જીલવી ખગારી જડ. કોકના સુખ જોઈ, કોકનું દુઃખ જોઈને દુખી થવું ને ઈ તો હજી હેલું છે, પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને ઈ બહુ અઘરું છે મારો બાપ. ઈ તો હનુમાનની કૃપા હોય તો થાય, બાકી તો પાડો ઈ હગા અટણ તો ગજબ થઈ ગયો. હગા ભાઈ 2-3 વર્ષથી નોકાતિયા હોય ને, ઈ હગા ભાઈ નોકાતિયા, હગો ભાઈ હારી ગાડી 4 વ્હીલ છોડાવી આવે ને નવી, તો ઓલું કુટુંબ નાના ભાઈ નું આખી રાત હુએ ને, ઈ કે હારે નોકાતિયા ને એટલી વારમાં 4 વ્હીલ છોડાવી કેવી રીતે એને? આ મારા દેશની પરંપરા નથી. દુશ્મનની વાત કરવા બેહું તો એ લાંબી થાય, બીજી નથી કરવી મારે. આ દેશના દુશ્મનો કેવા હોય એની વાર્તાઓ છે, એની ખાનદાની કેવી હોય એની વાર્તાઓ. આ જીવદયાની વાતો કરે છે ને બધા અટાણે કે ફોરેન ના દેશો તો જીવદયા વાળા, એને તો ગમે પ્રાણીને પણ એ પ્રેમ કરે, પ્રાણીને પણ કઈ તકલીફ થતી હોય તો એની મદદ કરે ફોરેન. આપણા દેશથી વધારે જીવદયા વાળા ન હોય, એના અમારી પાસે ઇતિહાસ પડ્યા છે. સમય હશે ત્યારે કહીશું. જેતપુર માણસિયા વાળા પોતે કુંજળીઓને રોટલા ખવડાવતા, બહુ ખવડાવતા, પક્ષી પ્રેમી હતા બહુ, અને રોટલા ખવડાવતા. તો આ ઇંગ્લેન્ડ વાળા અત્યારે કરી શકે ને અમેરિકા વાળા કરી શકે. એ એમ કે અમે જીવદયા પ્રેમી, પણ હવે જે પછી ઘટના બની એ કોઈની ત્રેવડ નથી વર્લ્ડમાં, એ ભારતનો રાજપૂત જ કરી શકે. એ માણસિયા વાળાને જયારે જેલમાં પૂરવામાં કાવા દાવા કર્યા બધાએ, અને કાવા દાવા એવા થયા અંગ્રેજો એને જેલમાં નાખ્યો, અને ભાદર ને કાંઠે પોતે જેલમાં પૂરેલા છે. અને હમળીઓ એટલી બધી રોટલાની હવાઈ થઈ ગઈ હતી તો ભાદર ના કાંઠે આવીને કરાવ બારીયાથી માણસિયા વાળો જેલમાં હતો, ત્યાં હમળીઓ બારીયા આવતી હતી. અને છેલ્લે આ રાજપૂત થી રહેવાનું નહીં, આને જીવદયા પ્રેમ કહેવાય. હા, અને એને શું કર્યું? પોતાની પાસે કટાર હતી કાઢી અને પોતાના શરીરમાં, હાથમાં, પગમાં, જાંગમાં, શરીરમાંથી માંસના લૂંદા કાઢી અને બારીયાથી ઘા કરતો હતો ને હમળિયું ને ખવડાવતો હતો. આ દેશનો રાજપૂત, આને જીવદયા કહેવાય. પોતાના પડી ગયો, પોતાને આમ ચક્કર આવી, આખું માંસ શરીરનું કાઢીને ખવડાવી દીધું, પડી ગયો, ફળિયામાંથી પ્રાણ છૂટી ગયા ત્યાં સુધી પક્ષીઓને માંસ ખવડાવતો હતો. આવી જીવદયા કોઈ વિશ્વમાં હોય તો મને બતાવીશો. આ ઘટનાઓ ભારતમાં જ બને છે.
એટલે આ ઉદળા ત્યાં છો છે. પણ આવું બધું ઘણું ઘણું છે પાઠ્યપુસ્તકમાં આવ્યા જેવું, પણ એ ન આવે. પાઠ્યપુસ્તકમાં આવી જાય તો બધા એક થઈ જાય. એક થઈ જાય તો અમુકને મજા ન આવે. આપણે ગામડામાં કૂતરી વ્યાય ને, કૂતરી ગુલુડિયા નાના નાના હોય ને બેડમાં બિચારા એવા આંખું બંધ હોય ત્યાં સુધી હુતા હોય, ત્રેસ એની માને ધાવતા હોય, એ ટેસ્ટથી ગલુડિયા રહેતા હોય. પણ થોડાક મોટા થઈ જાય ને પછી અમુક તોફાની છોકરાઓ છે ને, એ બે ગલુડિયાની બોચીઓ પકડીને હામામાં મોઢા ખાય. એ મોઢા ખાય ને પછી કાવ 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 કરીને એકાબીજાને ગલુડિયા જે છોટી જાય, પછી કોઈ દી ભેળા જ ન થાય, બહરાટો બોલે. એમ આપણે 5 વર્ષ થાય તો અમુક વડીલો બહાર ગામથી, તાલુકેથી, જિલ્લેથી મોઢા કહવા આવી જાય. આટલા મત અપાવી દેજો એટલે અમે આમ કરશો. બોલો કે ઈ શું કરવાનો હતો? આમ કરશો. ચૂંટણી આવે તો લડી લેજો, સરપંચમાં ઉભી લેજો, પંચાયતમાં ઉભી લેજો, ધારાસભ્યમાં ઉભી લેજો, સંસદ સભામાં ઉભી લેજો. ચૂંટણી પૂરી થાય જે જીતવા વાળો એ જીતી જાય ને, બીજે દી બધા ભેગા થઈને ભજીયા ખાઈજો. કાંઈ નથી, આવું તો હાલ્યા જ કરશે ભલા માણસ. હા, આ તો અમુક પ્રોગ્રામમાં અમે ગયા હોય ને, અમુક જગ્યાએ અમુક માણસ હોય ને, બીજે વર્ષે પ્રોગ્રામમાં જઈને દેખાય નહીં ને. અમે પૂછી ફલાણા ભાઈ કેમ દેખાણા નહીં? તો કે એને મારા સામું ફોર્મ ભર્યું. અરે પણ ભર્યું તો ભલે ને ભર્યું, તારે આમંત્રણ દેવું જોઈએ. આવું બધું થતું હોય. પણ ખેર, મૂળ વાત ઉપર આપણે આવી કે મિત્રતાની પણ એક મજા છે. એમાં બે મિત્રો ભેટી પડ્યા. કીધું ભાઈ શું આવ્યો છો? તો કે રાણા ઉદયસિંહ નો સંદેશો લઈને આવ્યો છું. સંદેશો લઈને આવ્યો છું. આહા, પદ્માવતી વખતે મેં બોલેલો કે મેં કીધું કદાચ એક ફિલ્મ આવા બનાવે, કદાચ 100 બનાવે, ઈ બોલીવુડ વાળા ઘોઘાવને ખબર શું પડે બલિદાન છે આ દેશની ક્ષત્રિયાણીઓ. હળહળતી આગોમાં જેને કહેવાય ભવાની ભવાની કરીએ ને, ઈ હળહળતી આગોમાં ઈ તત્વની હારે મળી જાય, ભવાનીની હારે. ઈ ઓલા એને સમજી જ ન શકે. એમાં કાંઈ એમાં તકલીફ ઈ હાલ્યા કરે બધું. આમ એનાથી કાંઈ ફેર ન પડે. આપણે આપણું કામ કરવું જોઈએ કે આવું ન થવું જોઈએ, આ તે વિરોધ કરવો, ઈ બધું બરાબર છે. પણ એમાં કઈ સંસ્કૃતિ વહી જાય આપણી ને, એની ત્રેવડે નથી. આપણી અંદર કઈક હોય તો ન જાય. બાકી આપણે ઉપાડા લઈ તો નક્કી નો રહી. બે મિત્રો મળ્યા. કીધું કે રાણા રાજસિંહ નો સંદેશો લઈને આવ્યો છું. કે શું સંદેશો છે? અને હવે જોજો, 21 વર્ષના રાજપૂતને પરિણે આવ્યા ને ખાલી 7મો દિવસ થયો છે. એને એનો મિત્ર વાત કરે છે. સંદેશો સાંભળી લે. દિલ્હીના બાદશાહની જાન નીકળી ગઈ છે. દિલ્હીથી બાદશાહની જાન પરણવા રૂપગઢમાં ચારુમતીને પરણવા નીકળી ગઈ છે. ચારુમતી રાજપૂતાણીએ ત્યાંથી રાણા રાજસિંહને સંદેશો મોકલ્યો છે કે જગતના ચોકમાં તું રાણા રાજસિંહ જો રાજપૂત જીવતો હો તો દિલ્હીના બાદશાહની જાન મને પરણવા આવે છે, એની પેલા તું જાન લઈને આવી જા, નકર હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઈશ. આમ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબની જાન પરણવા જતી હતી એક રાજપૂતાણીને, ચારુમતીને. અને એ રાજપૂતાણીએ પોતાની ઇજ્જત બચાવવા માટે રાણા રાજસિંહને સંદેશો લખ્યો હતો કે તું મને બચાવી લે, મને પરણી જા. રાજપૂતાણીની ઉંમર 17 વર્ષની હતી. રાણા રાજસિંહની ઉંમર 63 વર્ષની હતી. એ 63 વર્ષની ઉંમરના રાજપૂતને સંદેશો રાજપૂતાણી 16 વર્ષની રાજપૂતાણીએ લખ્યો હતો કે તું મને પરણી જા, નકર દિલ્હીનો બાદશાહ આવશે તો મારે મરી જવું જોઈએ, એને હું પરણું નહીં. અને રાણા રાજસિંહની જાન ઉદયપુરથી નીકળી, દિલ્હીના બાદશાહની જાન દિલ્હીથી નીકળી. અને રાણા રાજસિંહે સંદેશા વાહકને સલંબર મોકલ્યો અને સલંબરના રાવત રતન ચંદાવતને સંદેશો દેવા માટે એક રાજપૂત આવ્યો હતો કે તારે દિલ્હીની જાનને રોકવાની છે તો ઉદયસિંહ એની પહેલા પરણી લે. દિલ્હીની જાન બાદશાહની ને તારે યુદ્ધ કરીને આડું રોકવાની છે. અને આ 21 વર્ષનો રાજપૂત કીધું કે જા, હવે સમજાઈ ગયું, તું નીકળી જા. એ પોતાનો મિત્ર સંદેશો લઈને આવ્યો તો એ નીકળી ગયો. અને આ બાજુ કેસરિયા વાઘા ધારણ કર્યા 21 વર્ષના રાજપૂતે. અને પાછી આવી 16 વર્ષની રાજપૂતાણી ઓરડામાં. અને આવીને જોયું ને એને એમ કે શું કરે છે, ઉઠા છે પાછા હોઈ ગયા છે મારા રાજપૂત, મારો ધણી. આવીને જોયું તો કેસરિયા વાઘા પહેરી લીધા હતા રાજપૂતે. અને દાંત કાઢતા કાઢતા 16 વર્ષની રાજપૂતાણી એટલું કીધું, લે કહા સલે સ્વામીનાથ. ઘડીક પેલા તો હાવ જે શૃંગારમાં હતો વીરરસમાં આવી ગયેલો રાજપૂત. ફરક 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 મુસળીઓ ભુજાઓ થવા માંડાણી. કહા સલે સ્વામીનાથ રાજપૂતાણી એટલું જ કીધું. અને એને કીધું
આખી ઘટનાની વાત કરી. ચારુમતીની ઇજ્જત બચાવવા માટે જાઉં છું. ચારુમતીને પરણવા રાણા રાજસિંહની જાન ઉદયપુર થી નીકળી ગઈ છે, પણ દિલ્હીના બાદશાહની જાનને મારે આડું ફરવા જવાનું છે. પણ તા તો હોળ વરાળની રાજપૂતાની ઘડીક પહેલા બાળકી જેવી લાગતી હતી, પૂર્ણ શૃંગારમાં હતી. ઈ વીરરસમાં આવી ગઈ અને ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોળવા માટે ચામુંડા ઉતરી હોય એવો કલર થઈ ગયો ભાઈ ઘડીકની માલિકો રો. અને રાજપૂતાણીએ કીધું, રાજપૂત હવે તો કામ મારીજો, કામ મારીજો, બાકી પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે. આ તો કાયર કેરી ના રહ્યો. ભ્રકુટીનો મરોડ બદલાણો ભાઈ. રાજપૂત તૈયાર થયો અને ઘોડામાંથી સવાર થઈને હાલતો થયો. રાજપૂતાણીને કીધું, રાજપૂતાણી જય માતાજી રી શા, હું યુદ્ધ में જઈ રહ્યો શા, પાછો નહીં આવું, હું પાછો આવીશ નહીં. સેલી જય માતા રી શા કે હા, મારો ધર્મ હું જાણી રહી, તારો ધર્મ તું સંભાળ. મારા ધર્મની મને ખબર છે, તું તારો ધર્મ સંભાળ. રાજપૂત ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો, ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, હવે પાછા મળશું નહીં મળી કાંઈ નક્કી નથી. આપણે પરિણામે તો 7 દિવસ થયા છે. તો છેલ્લે જય માતાજી કે મને મારા ધર્મની ખબર છે, તમે તમારું ધર્મ બજાવો. ડેલીએ બીજી વાર પાછો વળે. રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું કે જાઓ, મેં જેસલમેરની ભટિયા અણરી તો બાતારી અચરજ, બેટા રણ જુજી મરે અને બેટી કાઠ સળંત. મને મરતા આવડે છે, મારી આરે મારા 2 ભાઈઓ છે. રાજપૂતાણી આ દેશની ક્ષત્રિયાણી 2 ભાઈઓને ભેળા રાખતી હતી ઇજ્જત બચાવવા માટે. કયા 2 ભાઈઓ? એક ભાઈ ભેટમાં હોય, હાવ નાનકડો એવો, આવડો એક એવડો ખાલી જમયો હોય, આવડો કચ, પણ એ લોખંડ જેવું હોય, એ લોઢું જેવું હોય કે ધનુર ઉપડી જાય, જરાક અડી જાય તો ઈ એવો પાતળો હોય. આમ હુકેલા ઘાસમાં ઈ તમે જમૈયો નાખી દીધો હોય ને, ખાલી 4-5 તહુનો જમૈયો હોય, પણ તમે ઘાસમાં નાખી દો ઉનાળામાં તો પંખી પાણી સમજીને પીવા ઉતરે, એને એમ કે પાણી છે. આવો ભેટમાં જમૈયો મ્યાન વાળો રાખે રાજપૂતાણી. કાંઈ એવી ઘટના બને અને કોઈ પરપુરુષનો હાથ શરીરે અડવા આવે ને, એ અડ્યા પેલા જમૈયો અહીંથી નીકળી ગયો ને પેટમાં પરોવીને આંતરડાને ઢગલો કરી દે. જીવતા એની ઇજ્જત ઉપર કોઈથી કોઈની ત્રેવડ નથી હાથ નાખો. એક ઇજ્જત બચાવવા રાજપૂતાણીને એ ભાઈ હોય, પણ એમાંય કદાચ ભેટમાંથી કાઢતા વાર લાગે તો એક બીજો નાનકડો ભાઈ હોય, એ અહીંયા આંગળીમાં વીટી પહેરી હોય, વેઢ. એ વેઢની અંદર એક તલ જેવડું ઝેર આવે, સોમલખાર. ઈ ઝેરની કણી હોય, ઉપર વીટીમાં ઢાંકણું મારેલું હોય. ઈ ખાલી આમ કરીને આમ કરે ને એટલે ઢાંકણું ખુલી જાય. ઈ આમ કરીને ઢાંકણું ખુલે અને ખાલી વીટી હોઠે અડે ને તો ખોળી આમ પ્રાણ ન હોય એવું ઝેર હોય. ઈ વીટીની માલિકો રાજપૂતાણી બીજી વીટી. આ 2 ભાઈઓ ઇજ્જત બચાવવા માટે હોય. એટલે રાજપૂતાણી કીધું, જાઓ દરબાર, મને મારી ઇજ્જતની ખબર પડે છે. વયો ગયો. ત્રીજી વાર ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણી ઓરડામાં વયા ગયા હતા અને રાજપૂત આવીને દાસી ટોટલે ઉભી હતી અને કીધું, દાસી ક્યાં ગયા ઠકરાણા? તો કીધું ઓરડામાં વયા ગયા. રાજપૂતાણીને કયો નહીં, અમારે પરિણામે 7 દીજ થયા છે, તો કઈક નિશાની આપે તો યુદ્ધમાં ભેળી લેતો જાત, મને યુદ્ધ કરવાની મજા આવશે. રાજપૂતાણીની યાદી રહે ને ભેળી, કઈક આપો એમ. ઈ દાસીએ જઈને ઓરડામાં કીધું, દરબાર ત્રીજી વાર પાછા વળ્યા છે, નિશાની માગે છે. હે કે કઈક નિશાની આપવાનું કે છે, પણ તા તો અંગ રૂવા અબળા થયા ને વ્યાપી જ્વાળા વ્યોમ. રાજપૂતાણીની રાડ ફાટી ગઈ. દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકીને દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો શું યુદ્ધમાં જવા પાડવાનું છે. કચડુક ધૂપ કરતો કાપ્યું માથું, તાહડામાં પડ્યું. દાસી છે એ માથે આમ કપડું ઢાંકી અને દેવા ગઈ રાજપૂતને. ઘોડા ઉપર બેઠો તો શું ભેટ આપી રાજપૂતાણીએ? હા જો બહુ સારી ભેટ આપી. આમ તાહડો કર્યો ને, દરબારે ઘોડા ઉપર બેઠા બેઠા તરવારની પીછેથી કપડું આઘું કર્યું. જોયું ને તો આમ ઊભું માથું પડ્યું હતું હાડીરાણીનું. એની જે આંખો હતી એ રાજપૂતની સામે આવી અને જાણે એમ કહેતી હતી, રાજપૂત તું યુદ્ધમાં કામ આવી જા અને પછી હરગમાં જા અને ન્યા ઉર્વશી, મેનકાન, રંભાન, અનંગસેનાન, વસંતસેનાન, કામકુંડલાન ઈ અપસરાઓ તને હાર પહેરવા આવે. ઈ રાજપૂતાણી હું નથી, તારું સ્વાગત કરવા હરગમાં તારી પેલા ઉભી છે. હવે વેલા હાર પૂગી જાય છે. અપસરાની તેવડ નથી મારા રાજપૂતને અડી હગે. હું ન્યા ઉભી હોય પેલા
ઈ આંખો એમ કેતી હતી ને, 2 મીંઢલા વાળેલા હતા, 2 ચોટલા, ઈ લોહીમાં બુડી ગયા હતા. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, 2 ચોટલા વાળવાનો એને હક છે. જેથી દેશ માટે પતિને જ્યારે જરૂર પડે ને ત્યારે પોતાનું માથું કાપી અને દઈ દે, એટલે 2 ચોટલા ગળે એના પતિને બાંધવા થાય, એને જ 2 ચોટલા વાળવાનો હક છે. બાકી ઉલાળા મારવા વાળાને 2 ચોટલા ન વાળવાના હોય. 2 ચોટલા પકડી અને રાજપૂતે માથું લીધું. ભાઈ અહીંયા ગાંઠ વાળી એટલે માથું રાજપૂતાણીનું આગળ રહી, હાડી રાણીનું. આ બનેલી ઘટના છે બાપ. આને ભૂલી જઈશું તો એકોઈ હનુમાન રાજી નહીં થાય, એકોઈ પીઠળ આવડ ખોડિયાર જેતબાઈ કાકબાઈ નાગબાઈ વરુડી એકોઈ માતાજી રાયડું નાખ્યા ન આવે. ખૂણામાં બેહીન કાયમ કર્યા કરી હનુમાન 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 આવે તો મને દેખાડજો. પણ અંદરથી જયારે દેશ જાગે, મારે મારા દેશ માટે કંઈક કરવું છે, મારે મારા ધર્મ માટે કરવું છે, મારા દેશની બેનું દીકરીની સરેઆમ ઇજ્જત લૂંટાતી હોય અને આપણે વાતું કરતા હોય એસે કરી દેંગે વેસે કરી એવી એકોઈ ન આવે. પણ દેશ જાગે તો અહીં દેવ બધા હારમાં ઉભા રહી કે અડધો અવાજ કરીને નો આવી તો બોલે બંધાણા નો કવાય, હું હનુમાન નો કેવા ભલા માણસ એમ આવે. બાકી રામ ધન લાગે કટાલ ધન મેર મેર નો લાગે એમ. તું તાર લાગી જવો એ વસ્તુ જુદી છે આખી. એની હારે તાર લાગી જાય, બેરખો ફરતો હોય ને આંખમાંથી આહુડા પડી જાય એ વસ્તુ નોકી છે. પણ ગલે ઉભા ઉભા માવો ખાતા હોય, સોળતા હોય, વળી કે ગઢવી માવા વાય લાગી ગયા. મારો ધર્મ હું બજાવું, તમે તમારો બજાવજો, ઓલું ન લગાડતા. પણ માવો સોળતા ઉભા હોય, ભજન ની મંડળી નીકળે અને માવો મોઢામાં નાખતો તો હળી કાઢીને રામ ધન ને લાગી ગોપાલ ને ધન મેર 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 નો લાગે. એમ ધૂન લાગી જાય. એ બધી વસ્તુ અઘરી છે.